બોલો ગૌ માતાની। આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે ખારાની પવિત્ર ભૂમિ ઉપર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ વાતને સમર્થન આપવા માટે આપ સૌ અહીંયા બિરાજમાન છો। આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને રતનસિંહભાઈ સાહેબ મને બાપુ રાજેન્દ્રપુરી બાપુ પર એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ અને એટલા પૂજનીય વંદનીય કે કદાચ ગામો ગામ એક સંત તો આવો મળી જાય ને તો એ ગામની અંદર પર્યાવરણ માટે સરકારે પૈસા ખર્ચવા ના પડે। સતત પ્રયત્નશીલ, સંઘર્ષશીલ, એક વિઝન, એક આવનાર સમયમાં જેની જરૂર છે એના માટેની મહેનત, મજૂરી, અને આપણે એમને કહીએ ને કે એક ક્રાંતિકારી સંત તરીકે, જેને ક્રાંતિ કોને કહેવાય કે જે વર્તમાન સમયની અંદર અને ભવિષ્યમાં જેની માગ છે એ માગને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેતા આદરણીય જગ્યાના મહંત રાજેન્દ્રપુરી બાપુ, જેમના ચરણોમાં શીશ ઝુકાવીને વંદન કરું છું, આશીર્વાદ માગું કે તમે જે કાર્ય કરો છો એવા કાર્ય કરવાની અમને સૌને શક્તિ આપે। આદરણીય રતનસિંહભાઈ, ભાઈ અશોકભાઈ, ભાવાજી, હરજીભાઈ, બાવજીભાઈ, આદરણીય બાપુ, અબુજી, સોમાભાઈ, રાણાભાઈ, રણછોડભાઈ, મસાબા, ભાઈ અમૃતભાઈ, ઠાકરસિંહભાઈ, આપ સૌ વરિષ્ઠ આગેવાનો, બળવંતજી, અભયસિંહજી, વડીલો, યુવાન ભાઈઓ, બહેનો, સાહેબ એમ કહ્યું કે બેન તમારી આ કર્મભૂમિ છે, મારી કર્મભૂમિ હોય તો હું ક્યારે ભૂલતી પણ નથી। અને આજે તો વિશેષ તમારા બધા ઉપર લાગણી એટલા માટે થાય કે ગૌ માતા નિમિત્તે તમે આ ગામનો જમણવાર રાખ્યો પૂનમના નિમિત્તે, અને તમારા બધાના દર્શન કરવા માટેનો મને મોકો મળ્યો કે બહેનનું સ્વાગત કરવું પડે, એટલે મને તમારી પોતાની ગણી છે એ બદલ હું તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું। જગતની અંદર સંત અને આગેવાન અને સમાજ, જે તે ગામના ગંઢિયા કે વડીલો, એની પોતાની લાગણી શું હોય કે બધા હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે। ગામની અંદર તમામ સમાજો સુખ દુઃખના એકાબીજાના પ્રસંગમાં ખૂબ લાગણીથી, જવાબદારીથી હાજરી આપતા હોય, નાના મોટું ટાપો એકાબીજાનું કરતા હોય, અને પ્રેમથી જ પ્રેમ વધે। તમે જેટલો એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરો તો એક ડોક્ટરોનું અને વૈજ્ઞાનિકોનું એનાલિસિસ છે, અને તમારા વર્તમાન સમયમાં પણ જોવું હોય તો જોજો કે કોઈ મોટું ઝાડ હોય, ઝાડ, અને એ ઝાડની નીચે પણ કંઈ ખોટી સોવડ થાય ને તો એ ઝાડકું ફૂંકાઈ જાય છે। હું તમે અનેક વખત જોયું છે। જો ઝાડને પણ ખોટું સહન કરવા માટેની તાકાત ના હોય, એ પણ જ્યારે બેવલા વૈજ્ઞાનિક ડોક્ટરની વાત કરી તો વિશ્વનો કોઈક એવો દેશ છે વીરજીભાઈ કે હવારમાં તમે અહીંયા જઈ અને જેના મગજમાં જેટલી ગાળો અને જેની કોકના પ્રત્યેની નફરત ભરાણી હોય એ ઝાડખાને જઈને ગાળો બોલવાની, અને ઝાડખા ફૂંકાઈ જાય। તો તમે એમ ગણો કે આ તો વિજ્ઞાનની વાત છે, એક એનાલિસિસની વાત છે, પણ આપણે એમ કહીએ કે વનમાં એકલું ઝાડખું પણ ના હોવું જોઈએ, અને એકાબીજાની હૂંફ માનવ જાતને દરેકનો પ્રેમ, સ્નેહ ને લાગણી ભગવાને આપણાને જન્મ આપ્યો એ ટાઈમે એના કર્મના ફળરૂપે એને જન્મ આપ્યો હોય, કોઈને ઠાકોરમાં આપ્યો હોય, કોઈએ ચૌધરીમાં, એ એક ભગવાને જન્મ એ કોઈ સમાજમાં આપ્યો હોય, પણ આપણાને જ્યારે ભગવાને જન્મ આપ્યો હોય ત્યારે માનવ તરીકે 100% આપણાને જન્મ આપ્યો હોય। અને એટલા જ માટે તમામ જીવ જંતુઓનું, તમામ લોકોનું એનું રક્ષણ અને ભક્ષણ કરવા, રક્ષણ
અને એનું રક્ષણ કરવાની જવાબદારી એને પોતાને નિભાવવાની જવાબદારી માણસ જાતને આપણને સૌને સોંપી છે. ત્યારે ગાય માતા માટે અનેક સાધુ સંતો, અનેક ગૌ ભક્તો, આ તમામની એક લાગણી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. અને હું તો એટલા માટે આ વાતને આગળ વધારવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કે આજે આપણા વિસ્તારની અંદર તમે જુઓ તો કોઈ ગામ એવું ના હોય કે 200-250 રેટો માલ ના હોય. હવે આ 200-250 રેટો માલ એ કોઈ ખેડૂતના ખેતરમાં એકી હાથે પડે તો એ ખેડૂતને, મધ્યમ ને ગરીબ ખેડૂતને સવારે રાંધવું લેવાનો વારો આવે. હવે કુદરત આગળ લાચાર છે, કશું કરી કહેતો નથી, એના ઉપર ફરિયાદ કરી કહેતો નથી, એની પાસે વળતર માગી કહેતો. અને હું તો એમ માનું છું કે આ અમે બધા સરકારમાં બેઠા ને અમારા બધા કરતા તો આ જગતનો તાત ખેડૂત હારો કે એને કોઈ પણ પ્રકારનું ગાયોએ નુકસાન કર્યું હોય એનું આજ સુધી કોઈ વળતર ના માગ્યું હોય તો માત્ર ને માત્ર ખેડૂતે નથી માગ્યું કે મારા ખેતરમાં આટલી ગાયો શરીર નથી રહી અને એનું વળતર સરકાર મને આપે, એવી માગણી કોઈ દાડો કોઈ ખેડૂતે આજ સુધી કરી ખરી? આજ સુધી નથી કરી. એ આ ખેડૂતની મહાનતા છે, એના પ્રત્યેનો પ્રેમ સ્નેહ અને લાગણી છે. આમ તો મેં બાપુ જ્યારે આ લોકસભામાં બોલવાના આગલા દિવસે સંસદ સભ્યો જે હતા એમની જોડે થોડી ચર્ચા કરી અને મનોમન એવું વીરજીભાઈ કીધું કે આ સંસદ ગૃહમાં જેને ગૌ માતાના ઉપર ખૂબ લાગણી પ્રેમ છે, જે સમાજોને, ધારો કે જૈન સમાજ હોય અહિંસાનો પૂજારી ગણાય તો પણ જૈનો પણ ત્યાં સંસદ છે, બ્રહ્મ સમાજ હોય તો બ્રાહ્મણો પણ ત્યાં લોકસભામાં સંસદ સભ્યો છે, સાધુ સંતો હોય તો સાધુ સંતો પણ લોકસભાની અંદર સંસદ છે. પણ એ ચૂંટણીમાં ભાષણ કરે, બાકી અહીંયા બોલવાની કોઈની તાકાત નથી. આ મેં કીધું એને કહી બાપુ, અને જો એટલા બોલે વરા તો કાયદો થાય કે ના થાય? આ મેં કીધા એના પછી અમારા તો છેલ્લો નંબર આવે ને, છેલ્લો બ્રાહ્મણ આવે, વાણિયા આવે, સાધુ સંતો આવે અને પછી અમે બધા આવીએ. પણ છતાં એક લાગણી હતી, એક વચન આપેલું હતું કે ભાઈ તમારા આશીર્વાદ મળશે તો 100% આ વાત હું દેશની સંસદમાં પહોંચાડીશ. શંકરાચાર્ય દિલ્હી તાલકટોરા સ્ટેડિયમ ખાતે ગૌ સંસદ ચાલતી હોય અને મારા પ્રવચનની ખબર પડે કે આજ બેન લોકસભામાં સાંભળવાના છે, બધા કાર્યક્રમો રદ કરીને આખા દેશના સાધુ સંતો લાઈવ એ કાર્યક્રમ જોયો, ત્યાં બોલાવીને મારું ભવ્ય સન્માન કર્યું અને શંકરાચાર્યએ એમ કીધું કે ગેની બેન, તમે બનાસની બેનને ગાય નહીં બેન અને 140 કરોડ આખા ભારતીયના પણ તમે બેન છો. આટલી લાગણી જ્યારે આપણા સનાતન ધર્મના સ્થાપક શંકરાચાર્ય કહેતા હોય ત્યારે એ મારું સન્માન નથી, તમારા બધાનું બનાસકાંઠાનું સન્માન છે. આવનાર સમયમાં સાથે મળીને મેં તો એક મુદ્દો કીધો તો વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને વાત કરી હતી, વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પણ વાત કરી હતી કે ભાઈ આ ગૌશાળાઓને નિભાવવા માટે અને ખેડૂતોના ખેતર ભેળે નહીં એના માટે કરીને સરકાર બીજી તમામ યોજનાઓમાં લાખો કરોડો રૂપિયા ખર્ચે છે. અને આ ગૌશાળામાં ગાય દીઠ ને પશુ દીઠ તમે રોજના 100 રૂપિયા ગ્રાન્ટની ફાળવણી કરો. આ ગુજરાત સરકારનું બજેટ હોય કે ભારત સરકારનું બજેટ તો 100 રૂપિયા એટલે ગૌશાળા આખા ભારતની ગૌશાળાઓને ફાળવે ને તો એની બજેટનો 1/2% પણ ના ગણાય, ઓલા ખજૂરાના પગ જેવું ગણાય. અને એટલું જો તમે કરો તો આખા દેશની ગૌશાળાઓને અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાહત મળશે. ભૂતકાળમાં મળતી હતી સબસિડીઓ, પણ અત્યારે હવે નથી મળતી. તે ગૌશાળામાં જે સંચાલકો છે એને પણ ગૌશાળાઓ ચલાવવી ખૂબ અઘરી છે. આપણે ઘરે 2-3 ભેંસો ગાયો હોય ને તો ઘર તળિયાની મળવા નથી થઈ ગઈ, હોન્ડા લઈને જાય છે 5 વાગે પાછી આવે. એવું થાય કે નથી થતું? એમ
કે દુવા ટાણે પાછું જવું પડશે. અને એ સારું છે. આમ તો એક પશુપાલનનો ધંધો છે ને, અને જે ઘરે વધારે થોડા બૈરાના ઝઘડા કરતા હોય ને, પરિવારમાં મેળ ના આવવા દેતા હોય તો બે ભેંસો વધારે રાખવાની, વેલા મળે ને મગજ મારી થાય ને. આજે નાના મોટી ટ્રબલ થાય ને, વેલા એની વસ્તુ છે. માણાને તમે કોઈ પણ માણાને સતત કામ કરતું એંગેજ રાખો. પેલા ઓલા નહીં કહેતા કે નવરા શું કરે, હે નવરા નકુદ વાળે ના વાળે. તમારે કોઈ પણ કામ ધંધો ના હોય, સોરે બેઠે બેઠા 20 જણાની વાતો કરે, આને આમ છે ને ફલાણું ઢેકડું પડે, એને કાંઈ કામ ના હોય. અને મેં એમ કહે ને કે આ મીટિંગમાં આવજો, ગાડવી કે આટલું કામ કરજો, તો કે વેલા નથી. પણ તઈને એમ પાડે બેઠા, અમે આલેલા બાકડા ઉપર બેઠા બેઠા પેલું ગામનું કૂટે ને પછી અમારું કૂટે. કોઈ પણ માણસની પ્રગતિ એ એના સતત કાર્ય કરતો રહે એમાં છે. અને એટલે આપણે સૌ કહીએ છીએ કે જે પ્રચંડ પુરુષાર્થ છે એનો કોઈ વિકલ્પ નથી. કોઈ પણ માં સિદ્ધિ મેળવવી હોય તો તમારે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. આ બાપુએ આટલા દાડખા વાવ્યા, લાઇબ્રેરી બનાવી, સ્વિમિંગ પુલ બનાવ્યો, અવારનવાર વરમાં એક વખત આપણા બધાને બોલાવીને ભાઈચારાની ભાવના કઈ રીતે કેળવાય, બધા ભેગા બેસીને ભોજન કરે, જેના અન્ન ભેગા એના મન ભેગા. તમે 5 દાડા 5 ભેગા બેહીને જમો તો એકાબીજાને ભાઈચારાની ભાવના વધે. એટલે આજે ખારા તો મારું આમ તો રાજકારણની શરૂઆત અહીંથી કરી એટલે મારી કર્મભૂમિ ગણાય. અને કર્મભૂમિ રાજકારણમાં કોઈ પણ સ્ટેજે લો, પણ તમારું પહેલું પગથિયું, તમે આપણે નિહાળમાં ભણ્યા હોય, ગમે એટલું શિક્ષણ મેળવ્યું હોય, પણ પહેલું ધોરણ સૌથી વધારે યાદ રહે. ચમકે ટાણે દોરે આવતું હોય ને, હરબારના મેલ્યા હોય ને, જે માસ્તરે માર્યા હોય ને, ઘરવાળે, એટલે એ જ યાદ રહે. એમાં રાજકારણમાં ગમે તે સ્ટેજે તો એક ક્ષેત્રમાં, પણ જ્યાંથી આપણી કોઈ પણ ક્ષેત્રની શરૂઆત થઈ હોય, એ ક્ષેત્ર આપણી જિંદગીમાં અંતિમ સુધી એ વખતની આખી યાદો આપણાને યાદ આવતી હોય છે. એટલે ખારા કામ એ મારા માટે કાયમી સૌમાનિક રહેશે. અને કોઈ પણ નાના મોટું કામ હોય તો સાહેબે કીધું શિક્ષણની ખૂબ જરૂર છે. તો શિક્ષણ માટેના પ્રયત્નો મારા કાયમી, લાઇબ્રેરી હોય કે નાના મોટા કામો હોય તો બીજા કામોને પ્રાયોરિટી પછી આપી છે, પણ પહેલી શિક્ષણને પ્રાયોરિટી આપી છે. રોડોની વાત છે તો રોડોમાં થોડી તકલીફ છે સાહેબ, કે આ પ્રમાણે વર્તમાન જે ચાલે છે બજેટની ફાળવણી છે એ પ્રમાણે રોડોની માગણીની એ પ્રમાણે કરવા જાય તો 50-100 વર્ષ સુધી 10-25 સંસદો અને ધારાસભ્યો બદલાય ને તો આ જે સિસ્ટમ છે એ પ્રમાણે પૂરા થવાના નથી. જેમ કે એક ગામ હોય 7-8 નેળિયા હોય, એ બધાની જરૂર હોય. હવે આપણે 1200 ગામ, પહેલા 172 આવતા ને હવે 1200 છે, અને એ પ્રમાણેના બજેટમાં શક્ય નથી. પણ એની પોલિસી ડિસિઝન કોઈ સરકાર મારફત એવી નક્કર પોલિસી બનાવવામાં આવે કે ભાઈ બક્ષીપંચ જેમ આદિવાસીઓ માટે એસટીનું જે આદિવાસી માટેનું બજેટ અલગ ફળવાય, દલિતો માટેનું બજેટ અલગ ફળવાય, એમ જો બક્ષીપંચ માટેનું અલગ બજેટની જોગવાઈ થાય તો 100% આ તમામ રોડો એ સમય મર્યાદાની અંદર વહેલામાં વહેલા થાય. એ માટેના પ્રયત્નો અમારા વ્યાજે આવનાર સમયમાં રહે. પણ એક વખત બક્ષીપંચને એની વસ્તીના પ્રમાણે ગુજરાત સરકારનું કે ભારત સરકારનું જે બજેટ છે એ જેટલી અનામત સરકારે આલી છે એટલા ટકા બજેટ એની ફાળવણી થાય એવું સરકાર ઉપર આવનાર સમયની અંદર વિપક્ષ હોય, શાસક પક્ષ હોય, આમ જનતા હોય, ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એ સાથે મળીને એ સરકાર સુધી વાત પહોંચાડવા માટેના પ્રયત્નો કરીશું. ફરી આપ સૌ અમારે વહેલા આવ્યા છો, મારું સન્માન કર્યું, અને મા જગદંબા મહાકાલી માતાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની આપણી સૌની જે લાગણી અને માગણી છે ગૌ માતાને બચાવવા માટેની, અને એને બચાવવા માટે જે પ્રયત્નો આપણા સૌનાથી થતા હોય એ પ્રયત્નો કરીને આપણે સૌ આગળ વધીએ, એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.